આપણે બનાવવાની શરૂઆત કરશું તો આ બટેકા બાફી લીધા છે, સાલ ઉતારી લીધી છે. આને પહેલા વઘાર કરી લઈશું. ગેસ આપણે ચાલુ કરી દીધો છે. આની અંદર તેલ નાખીશું. તેલ આપણું સારી રીતના ગરમ થઈ ગયું છે. આની અંદર હવે રાઈ નાખીશું. હવે જીરું નાખીશું. હવે સેજ ગેસ ધીમો કરી અને આદુ મરચાં નાખી દઈશું. હવે આની અંદર વઘાર થઈ ગયો છે. આની અંદર નાખી દઈશું. ગેસ આપણો બંધ કરી દઈશું. હવે આપણે આની અંદર અડધી ચમચી હળદર નાખીશું. થોડા કાળા તલ નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું, કેમ કે આપણે બાફતી વખતે નાખ્યું હતું. આ ખાંડ નાખીશું. અડધું લીંબુનું ફાડું નીસોશું. એક વાટકી ધાણા નાખીશું. આને મિક્સ કરી દઈશું હાથે કરીને, બધા બટેકા ઓલા કરીને. આપણો મસાલો બધો મિક્સ કરી અને સારી રીતે તૈયાર કરી લીધો છે. હવે લોટ બાંધી લેશું. તો આપણે લોટ બાંધી લેશું. તો આ 1.5 વાટકો લોટ લીધો છે. આને પહેલા નાખી દઈશું. આમાં થોડોક રાખીશું, કેમ કે સમોસા વાળવા માટે રાખવો પડે. આ થોડોક રાખીશું. આપણે આને બાંધી લેશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડુંક મોણમાં તેલ નાખીશું. થોડાક અજમા સોળી અને નાખીશું હાથમાં લઈ. આને આપણે તેલ પહેલા ભેળવી દઈશું. આપણા લોટમાં તેલ સારી રીતના ભેળવી લીધું છે. આમાં થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી દઈશું. કઠણ થોડું થોડું પાણી નાખીને બાંધીશું. થોડું થોડું પાણી નાખતા જઈશું અને ભેળવતા જઈશું. લોટ આપણો બંધાઈ ગયો છે. આને મોણ દાય અને હારો મસળી લેવો. આને મસળી નાખશું. આપણો લોટ સારી રીતના બંધાઈ ગયો છે. હવે આના સમોસા વણી લઈશું. આપણે આ લુવો લીધો છે, એને પહેલા રોટલી ટાઈપ વણી લઈશું. એકદમ ગોળ કરી નાખશું લુવો. આને બંને બાજુ લોટ લગાડી દઈશું થોડો, એટલે આપણે રોટલી સોટે નહીં. આ ટાઈપનું વણાઈ ગયો છે. હવે આને 2 ભાગ કરી લઈશું. આ અડધા ભાગમાં પાણી ઉમેરીશું. આવી રીતના આમ વાળવાનું. આ જરીક કોર હોય આમ વાળી દેવાની, એટલે આમ સરસ થઈ જાય. આમાં સૂંદો ભરવાનો. આપણે આમાં સૂંદો ભરી લઈશું. આ મસાલો ભરી અને હરખું કરી નાખવાનું. આમ ભરી લેવાનો મસાલો. પછી આ સારી કોરે લગાડી દેવાનું પાણી. આ રીતને આમ ભેગી કરી દેવાની કોર. આપણો સમોસો તૈયાર. આ રીતના આપણે 3-4 વાળ લઈશું. આ રીતે આમ કરી પાણી લગાવી દેવાય, એટલે આ સરસ કોર સોટી જાય. પછી ઉખડે નહીં કોર. આમ સેજ ભીંગ મારી દેવાની આમ, એટલે આ થઈ જાય. હવે આમાં મસાલો ભરી લેવાનો. આપણે આમાં મસાલો ભરીશ. જો આ આલકોળ ઝાઝો ભરવાનો. આ કોરે પાણી લગાવી દેવાનું. આ કોર લગાવી દેવાની એટલે લાગી જાય. આ સમોસો તૈયાર.
આ રીતે બનાવી લેશું બધાય. આપણા આટલા સમોસા તૈયાર થઈ ગયા છે અને આપણું તેલ આવી ગયું છે. આને હવે તળી લેશું. આપણે 3 તળીશું. આપણા સમોસા સારી રીતના તળાઈ ગયા છે. આને કાઢી લેશું અને તેલ નીતાર દેશું બધું. આને એક ડીશમાં કાઢી લેશું. આ રીતે બીજા તળ નાખશું. આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. એને એક ડીશમાં સર્વ કરી લેશું. તો વિડીયોને લાઈક કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.